સાબરકાંઠામાં ઈડરિયા ગઢ ખાતે રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા થઈ હતી। તેમાં 270થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો। જિલ્લા યુવા વિકાસ અધિકારી આશાબેન સહિતના અધિકારીઓએ લીલી ઝંડી ફરકાવીને સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો। સ્પર્ધકો માટે લીંબુ પાણી સહિતની સુવિધાઓ પણ રાખવામાં આવી હતી। આ સ્પર્ધામાં 1થી 10માં સ્થાન મેળવનારા વિજેતાઓ આગામી સમયે ગિરનાર ખાતે યોજાનારી રાષ્ટ્રીય આરોહણ અવરોહણ સ્પર્ધામાં સ્થાન મેળવશે। કમિશનર શ્રી યુવક સેવાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટીતંત્ર સાબરકાંઠા દ્વારા આયોજિત 5મી રાજ્ય કક્ષા આરોહણ અવરોહણ સ્પર્ધા આજ તારીખ 10/1/2025ના રોજ આયોજન થઈ રહેલ છે। જેમાં અલગ અલગ જિલ્લાઓમાંથી ભાઈઓ 151 અને બહેનો 66 ભાગ લઈ રહેલ છે। કુલ 217 ભાઈઓ બહેનો ભાગ લઈ રહ્યા છે। જેમાંથી 1થી 10 ક્રમના જે વિનર થનાર ખેલાડીઓ છે, જેમની પહેલા ક્રમે વિનર થનાર ખેલાડી છે એમને 25,000, 20,000, 15,000 એમ છેલ્લા ક્રમની 5,000 ઇનામ આપવામાં આવશે। અહીં ઈડરિયા ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા ઉપસ્થિત છું। અત્રે સર્વે ઉપસ્થિત છે અને અહીંયા જો રાજ્ય કક્ષામાં જીતશે બધા તો એમને નેશનલમાં ગિરનાર જવા મળશે।